રસગુલ્લા ખાવા કે ન ખાવા એવો નિયમ હોઈ શકે કે રસગુલ્લા નહીં ખાવ, રોટલો ખાઈશ, આ બધા નિયમો કરી શકાય. પણ એની ઉપર છે સંયમ. સંયમ એ શીખવાડે છે કે જે પણ આવે છે એની કૃપા ગણી. જો જીવનમાં આટલી વસ્તુ આવી ગઈ ને તો જીવનની દરેક ક્ષણ પ્રસન્નતામાં વીતશે. પ્રભુ કહે છે કે તારી અંદર આનંદનો ઝરો પડ્યો છે, તો આ બહારનું જેટલું પણ સુખ જોવે છે ને એ ભોગવે, એની સામે કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ સુખ ભોગવવા માટે તું એટલા બધા દુઃખમાંથી પસાર થાય છે કે જેનો કોઈ પાર નથી હોતો. એ વસ્તુ મેળવતા પહેલા પણ દુઃખ, એ વસ્તુ મેળવ્યા પછી એને સાચવવાનું દુઃખ, વસ્તુ છૂટી જાય પછી પણ દુઃખ. એ સુખની પાછળ કેટલા દુઃખ જોડાયેલા છે. પ્રભુ કહે છે કે આ બધા સુખની પેલે પાર તારી અંદર એક એવું સુખ પડ્યું છે કે જે અનહદ છે, અનંત છે. તારે અંદરના અમૃત સુધી પહોંચવાનું છે. કેવી રીતે પહોંચાય? બહુ મહત્વનો પ્રશ્ન છે. પહેલા તો આવું સુખ અંદર પડ્યું છે, એ જ ગળે નથી ઉતરતું, તો કરવાનું શું? પ્રભુએ કહ્યું, પલિછિંદીય બહિરગમ ચ સોયમ નિકમ્મ દંસીહ મચ્ચિએહ. આચારાંગ સૂત્રનું વચન છે કે તારી ઇન્દ્રિયો સતત બહારની તરફ ગતિ કર્યા કરે છે. તારી ઇન્દ્રિયોનું વહેણ એ હંમેશા બહારની તરફ છે. અને પરિણામ શું આવે છે? કામનું, નકામું બધું જ તું જાણ્યા કરે છે ને એ તરફ તારી ચેતનાને પ્રવાહિત કરીને બગાડ્યા કરે છે. તમે જોજો, આપણી અંદરની જો ચૈતન્ય છે એ સતત બહાર ફરિયાદ કરે છે, ફરિયાદ કરે છે. પણ આને લીધે જ તું તારી અંદર પડેલા અમૃતને પ્રાપ્ત નથી કરી શકતો. જો તારી ઇન્દ્રિયો શાંત થશે તો તું તારી ઇન્દ્રિયોમાં કંટ્રોલ કરી શકીશ. આ જે અમૃત છે એના વહેણને ઉલટું કરી અને અંદર બાજુ ઉતારી શકીશ, તો તને એ અંદરનું અમૃત પ્રાપ્ત થશે. ઉપનિષદમાં એક બહુ સરસ પ્રશ્ન પૂછાયો છે. એક ખેડૂત એ ખેતી કરી રહ્યો છે અને અચાનક એની નજર પડે છે ખેતી કરતા કરતા કે એની બાજુમાંથી એક ઋષિ પસાર થઈ રહ્યા છે. ખેડૂત એ ઋષિને જુએ છે અને ઋષિને જોઈ અને અચાનક દોડીને એના પગે પડી જાય છે અને ઋષિને પૂછે છે કે તમે કોણ? ઋષિ પાસે કશું જ નથી, બસ એ તો ખાલી આમ નિરાતે પસાર થઈ રહ્યા છે ખેતરમાંથી. અને આ ખેડૂત અચાનક જ આગળ ઊભો રહીને પૂછી લે છે કે તમે કોણ? અને ઋષિ એ ખુલ્લા ખેતરમાં, ખુલ્લા આકાશની નીચે બે હાથ આમ ફેલાવીને ઊભા રહી જાય છે અને જોરથી એમને ચીસ પાડી છે, જે ચીસ ઉપનિષદમાં અમર થઈ ગઈ છે. એમને કીધું કે હું કોણ, તું કોણ? આ બધા પ્રશ્નનો જવાબ એક જ છે, વયમ અમૃતસ્ય પુત્રાહ. આપણે અમૃતના દીકરા છીએ. જે પરમ બ્રહ્મ ઉપર અમૃત વિલસી રહ્યું છે એનો જ અંશ આપણે બધા છીએ. આપણે અમૃતના પુત્ર છીએ. આ જે અહેસાસ છે ને અમૃતના પુત્ર હોવાનો, ભાગ્યશાળી સિદ્ધસેન દિવાકરજી એ જ્યારે પહેલી વાર વિક્રમાદિત્યને મળ્યા, વિક્રમાદિત્ય પૂછ્યું કે તમે કોણ? સિદ્ધસેન દિવાકરજી એક જ જવાબ આપ્યો, અહમ સિદ્ધ પુત્ર. હું સિદ્ધ ભગવંતોનો અંશ છું. આ જે ફિલિંગ છે એના અંશ હોવાની, આ ફિલિંગ આપણને અંદરથી ખૂબ જ સભર અને સમૃદ્ધ બનાવી દે છે. તમને પછી સતત એક જ વસ્તુ થાય છે કે મારી અંદર જે પડ્યું છે એને મારે બહાર લાવવું છે. અહીં તો આવરણો હટાવવાના હોય છે, કશુંક નવું મેળવી નથી શકાતું. તમને વાત કરું, એક ઝેન કથા વાંચી હતી. સાધકે જઈને ગુરુને પૂછ્યું કે સાહેબ, મારે આત્માનું દર્શન કરવું હોય
એના માટે કેટલી મહેનત કરવાની? એનું કોઈ માપ નક્કી ખરું? ગુરુએ કીધું કે 1 મિનિટ, મને વિચાર કરવા દે. આવો પ્રશ્ન મારી પાસે પહેલી વાર આવ્યો છે. મારે આત્માનું દર્શન કરવું હોય તો કેટલી મહેનત કરવાની? આવતીકાલની સવારનો સૂર્ય ઉગે ને એના માટે તું જેટલી મહેનત કરે એટલી મહેનત તારે કરવાની. આવતીકાલ સવારનો સૂર્ય ઉગે એના માટે તું જેટલી મહેનત કરવાનો હોય એટલી મહેનત કરવાની. તો કે પણ બાપજી, ગુરુ, સૂર્ય તો એની જાતે ઉગવાનો, મારી મહેનત એમાં શું થપ લાગે? એ તો એની જાતે ઉગવાનો છે. તો કે બસ સૂર્ય ઉગે ત્યારે તું ઊંઘતો ન હોય એટલી મહેનત કરજે, બરાબર? ને તો તારા માટે સૂર્ય ઉગવા છતાંય ઉગ્યા નહીં ઉગ્યા બરાબર હોય. તારી મહેનત કેટલી હોય કે સૂર્ય ઉગે ત્યારે તું ઊંઘતો ન હોય. તારી મહેનત એટલી હોય કે સૂર્ય ઉગે ત્યારે બારી પર પડદા ન પાડેલા હોય. સૂર્ય ઉગે એનો પ્રકાશ અંદર આવી શકે એના માટે તે તારા ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હોય. તું દરવાજો બંધ કરીને બેસે, બારીઓ પર પડદા પાડી દે અને આંખો મીચીને ઊંઘી જાય અને પછી બૂમો પાડે કે મને સૂર્ય દેખાતો નથી, મને પ્રકાશ જળતો નથી, સૂર્ય કેમ ઉગતો નથી, હું શું કરું? આ બધા પ્રશ્નનો કંઈ મતલબ નથી. ભાગ્યશાળી આત્માના અમૃતને અનુભવવા માટે ખરેખર કશું પણ કરવાની જરૂર નથી હોતી, કશું પણ નહીં. માત્ર આ જે પડદા પાડી રાખ્યા છે ને એ પડદાને હટાવી દો. માત્ર તમે જે બહારના વાસી રાખ્યા છે એ બહારના ખોલી દો. માત્ર આંખોને જે મીચી રાખી છે એ આંખોને ઉઘાડી દો. પ્રકાશ તો તમારી સામે ઊભો. રવિન્દ્રનાથ ટાગોર એની કવિતા છે, ગુજરાતીમાં કહું તો એમને આમ ઊભું કરીને હાથ લાંબો કરીને કહ્યું કે સત્ય તો આ ઊભું દરવાજે અનંતકાળથી સત્ય તો ઊભું છે, ખાલી એને આવકારો, અંદર આવવા દો. આપણા જીવનમાં પણ કદાચ આટલું જ નજીક ઊભું છે પરમ તત્વ, પણ આપણે એને આવકારતા જ નથી, એને અંદર આવવાનું કહેતા જ નથી, અંદર આવવા દેતા જ નથી. તો શું થવાનું? એટલું તો તમે નક્કી માનજો કે બધાની વચ્ચે અડગ રહીને પોતાની પ્રસન્નતાને જાળવી લેવી એ જ વાસ્તવિક ધર્મ છે.